નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર ગુજરાતી પ્રથમ ભાષાનું આજે એકમ કસોટી છે અને એની સંપૂર્ણ ક્વેશ્ચન બેંક છે આપણે આ વિડીયોની અંદર જોવાના છે। ઓરિજિનલ ક્વેશ્ચન બેંક તમારે ડાઉનલોડ કરવી હોય તો ટેલિગ્રામની અંદર સારથી સપોર્ટ સર્ચ કરશો અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપી છે એના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર તમે જોઈન થઈ જશો અને ત્યાંથી તમે ઓરિજિનલ ક્વેશ્ચન બેંક છે એની ડાઉનલોડ પણ કરી શકો છો। વધારે સમય ના લેતા આપણે ગુજરાતીના ક્વેશ્ચન બેંક તરફ આગળ વધીએ તો સૌથી પહેલા મિત્રો વિભાગ એ છે। વિભાગ એ ની અંદરથી કુલ 5 જેટલા જોડકા આપેલા છે, એમાંથી તમને કોઈ પણ એક જોડકું છે તમારા વર્ગ શિક્ષક અથવા તો જે એકમ કસોટી લેવાના છે એ તમને પૂછવાના છે, જેની અંદર કૃતિ અને કર્તાનું એક જોડકું આપેલું છે, જેની અંદર ગુર્જરીના ગૃહકુંજ અને ગોપાલ બાપા। તો ગુર્જરીના ગૃહકુંજ એની અંદર શું આવશે, એના કર્તા કોણ છે તો કે ગુર્જરીના ગૃહકુંજ એની અંદર સુંદરમ અને ગોપાલ બાપા એની સામે આવશે દર્શક। અને દર્શકનું પૂરું નામ શું છે એ પણ તમારે કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવવાનું છે। ઓકે, એના અથવામાં આપ્યું છે કૃતિ અને એનો સાહિત્ય પ્રકાર। તો ગુર્જરીના ગૃહકુંજ એ શું છે તો કે એ છે ગીત અને ગોપાલ બાપા એ શું છે તો કે નવલકથા ખંડ અથવા તો અંશ। એના પછી કૃતિ અને એનો સંદર્ભ ગ્રંથ એટલે કે આ જે કૃતિ છે શેમાંથી લેવામાં આવેલી છે એ પૂછ્યું છે। ગુર્જરીના ગૃહકુંજ અને ગોપાલ બાપા એને સામે ઓપ્શનની અંદર આપ્યું છે વસુધા, ધરતીનો અવતાર, હાલો ભેરું ગામડે અને ઝેરતો પીધારે જાણી જાણી। એના અથવાની અંદર એક આપ્યું છે પાત્ર અને એની ઉક્તિ કઈ છે। માંડણ ભગત અને ગોપાલ બાપા એની સામે ઓપ્શનની અંદર આપ્યું છે માંગણી કરીએ તો વર્ષ 3 થઈ ગયા, કેમ મૂર્તિને નથી માનતા, મૂડી તો માય પડી જ છે પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે। અને અથવાની અંદર કૃતિ અને એનો વિષય આપ્યો છે ગોપાલ બાપા, જેની અંદર હું વતનનો પ્રેમ અથવા તો મહિમા જોવા મળે છે, વાત્સલ્યનો મહિમા જોવા મળે છે, પરમાત્માનો મહિમા જોવા મળે છે કે પરિશ્રમનો મહિમા જોવા મળે છે, તો એની અંદર પરિશ્રમનો મહિમા આવશે। અને ગુર્જરીના ગૃહકુંજ તો એની અંદર શું જોવા મળે છે એ તમારે ઓપ્શનની અંદર જે હાસું હોય સિલેક્ટ કરીને લખવાનું થશે। 5 જે જોડકા આપ્યા છે એમાંથી તમારા શિક્ષક છે કોઈ પણ એક જોડકું પૂછવાના છે। એના પછી મિત્રો આપણે આગળ વધીએ તો ખાલી જગ્યા પૂરવાની છે। આમાંથી કોઈ પણ 2 ખાલી જગ્યા છે એ તમને પૂછવામાં આવવાની છે। લેખક મહારાજ શ્રીમદ સયાજીરાવને ખાલી જગ્યા કયા છે તો એની અંદર શું આવશે તો કે સ્વપ્નસેવી। જીર્ણ શિવાલય ખાલી જગ્યા સરકારે બંધાવ્યું હતું, પેશવા કે ગાયકવાડ। એના પછી ગોપાલ બાપાના ગુરુ ખાલી જગ્યા હતા, માંડણ ભગત આવશે। ગોપાલ બાપાના મિત્ર ઝરિયાની ખાલી જગ્યામાં ભાગીદારી હતી તો એની અંદર શું આવશે કોલિયરી આવશે કે જીનિંગ મિલ। એના પછી મનુભાઈ પંચોળીએ ખાલી જગ્યા ગ્રામ વિદ્યાપીઠમાં રહી રાષ્ટ્રીય કેળવણી અંગે ઉત્તમ કામગીરી કરી તો એની અંદર 2 ઓપ્શન આપેલા છે લોકનિકેતન અને લોકભારતી। આમાંથી કોઈ પણ 2 તમને પૂછવામાં આવશે। મનુભાઈ પંચોળીને ભારત સરકારના ખાલી જગ્યા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, ઓપ્શન છે પદ્મ વિભૂષણ કે ભારત રત્ન। એના પછી અષાઢના ખાલી જગ્યા ઝીલ્યા રણજણતા ઉત્તર તંતે, ઘનગર્જન કે મોરટ ટહુકાર, 2માંથી શું આવશે તમારે જણાવવાનું છે। ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય ખાલી જગ્યા રાગમાં સ્વરબંધ થયું છે, આશાવરી કે કાફી। એના પછી જીવન જંગ જગત ભમ્યા પણ વિસર્યા નહીં, મોહમાયા કે ગૃહમાયા, 2 ઓપ્શન આપેલા છે। અને 10મું છેલ્લું છે સુંદરમે ખાલી જગ્યા આશ્રમમાં પૂર્ણ યોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું, શ્રી અરવિંદ આશ્રમની અંદર કે દક્ષિણામૂર્તિ આશ્રમની અંદર એ તમારે લખવાનું થશે। એના પછી મૌખિક અને લેખિતની અંદર તમારા વિચારો આપવાના છે, કોઈ પણ 4 પ્રશ્નો તમને આમાંથી પૂછાવાના છે। મહારાજા સયાજીરાવની અંદર કઈ શક્તિ હતી, માણસોને પારખવાની, તમારે લાંબા જવાબ લખવાના છે। જમીનની ખટપટ કરે છે એટલે હું, ગોપાળ બાપા પાઠમાં કેન્દ્રમાં કઈ 2 વ્યક્તિઓ છે એના વચ્ચે સંવાદ છે, માંડણ ભગતની કઈ ભલામણ આજના યુગને બંધબેસતી છે, સાચું જીવતર જીવતા ગોપાળ બાપા કેવા લાગે છે, ગુર્જરીનું ગૃહ એટલે કોનું ગૃહ, એના પછી સુંદરમનું પૂરું નામ શું છે, જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ કઈ પંક્તિમાં જોવા મળે છે, એના પછી ગુર્જરીના ગૃહકુંજે કાવ્યની અંદર ધ્રુવ પંક્તિ કઈ છે અને એનો ઉલ્લેખ કેટલી વાર થયો છે, અને નીચેનામાંથી કયું સર્જન મનુભાઈ પંચોળીનું નથી। 3 તમને કૃતિ આપેલી છે એની અંદરથી મનુભાઈ પંચોળીનું કયું સર્જન નથી એ તમારે જણાવવાનું છે।
એના પછી મિત્રો આપણે આગળ વધીએ તો વિભાગ બી આવે છે. વિભાગ બી ની અંદર છે મિત્રો એ 2 થી 3 વાક્યોની અંદર છે તમારે જવાબ લખવાના થશે, જેની અંદર કોઈ પણ 2 પ્રશ્નો આમાંથી તમને પૂછાવાના છે. ગોપાળ બાપાને કોતરોમાં શી વિશેષતા દેખાતી હતી? સયાજી રાવે જીર્ણ શિવાલય છે એના વિશે ગોપાળ બાપાને શું જણાવ્યું હતું? એના પછી ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી? ગોપાળ બાપાએ ધર્મશાળામાં કયું દ્રશ્ય જોયું હતું? ભગતે શરીર ઉપર સોંટેલા ગીંગોળા શા માટે ન ઉખાડ્યો? ગુર્જરીના ગૃહકુંજે કાવ્યની અંદર કવિએ ઋતુઓનો અનુભવ કેવી રીતે કર્યો છે? ગુર્જરીના ગૃહકુંજે કાવ્યની અંદર કવિએ કુદરત સાથે તાદાત્મ્ય કેવી રીતે અનુભવ્યું છે? અને એના પછી એક પંક્તિ આપેલી છે, એ પંક્તિ દ્વારા છે કવિ શું કહેવા માંગે છે એ તમારે સમજાવવાનું છે. 9 નંબરનો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે. વતન સાથે કવિનો નાતો અતૂટ છે એ બાબત કવિએ કઈ રીતે દર્શાવી છે? અને છેલ્લો પ્રશ્ન, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યની આધારે તમારા બાળપણના જે પરાક્રમો છે જણાવો. ત્યાર પછી મિત્રો વિસ્તારથી 3 માર્ક્સની અંદર એક પ્રશ્ન પૂછાવાનો છે. અહીંયા તમે પ્રશ્ન છે 65 જેટલા જોઈ શકો છો, એમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને આવવાનો છે. પોતાના માટે જીવે તે સ્વાર્થને બીજાને માટે જીવે એ પરમાર્થ, આ વિધાનને આધારે ગોપાળ બાપાને મૂલવો. શાંતિ પમાડે તે સંત એ ઉક્તિને આધારે માંડણ ભગતનું પાત્ર નિરૂપણ કરો. મૂડી તો માય પડી જ છે, માંડણ ભગતના વિધાનનું તાત્પર્ય શું છે એમ સમજાવો. એના પછી ગુર્જરીના ગૃહકુંજે કાવ્યની અંદર વ્યક્ત થતા ગૌરવવંતી ભૂમિ ગુજરાતના મહિમાને સમજાવો. અને છેલ્લો પ્રશ્ન, તમારા બાળપણના સંસ્મરણોનો એકાદ અનુભવ વર્ણવો. કોઈ પણ એક પ્રશ્ન તમને આમાંથી પૂછાવાનો છે. એના પછી વિભાગ સી છે મિત્રો, આખો વ્યાકરણ આધારિત છે, જેની અંદર સંજ્ઞા, લિંગ, વસન, વિશેષણ, સર્વનામ, વિભક્તિ, કાળ કે ધાતુ પ્રત્યયને ઓળખવાના છે અને લેખન કાર્યની અંદર યોગ્ય ઉપયોગ એનો કરવાનો છે. અહીંયા આપેલું છે એમાં કોઈ પણ એક તમને પૂછાશે, રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવવાનો છે. આંખ અમારી ખુલ્લી અહીંયા પહેલી. એના પછી વિશેષણનો શોધી અને એનો પ્રકાર અહીંયા ઓળખાવાનો છે. મૂડી નાખતા પહેલા 100 ગળણે ગાળીએ. એના પછી વિશેષણનો ઉપયોગ થયો નથી એ જણાવવાનું છે. કયું વાક્યમાંથી એવું છે કે જેની અંદર વિશેષણ નથી વપરાયું એ જણાવવાનું છે. એના પછી નીચેના વાક્યનું કયું વાક્ય ગુણવાચક વિશેષણનું નથી એ શોધીને લખો. 3 વાક્ય છે એ ગુણવાચક વિશેષણના છે અને એક વાક્ય એવું છે કે જેની અંદર ગુણવાચક વિશેષણ નથી, તો એ વાક્ય કયું છે એ શોધીને તમારે લખવાનું છે. એના પછી અવિકારી વિશેષણ શોધો. આમાંથી અવિકારી વિશેષણ કયું છે એ શોધવાનું છે. એના પછી બ ની અંદરથી પણ કોઈ પણ એક પૂછાશે. 5 આપણે અ ની અંદર જોયા, એમાંથી કોઈ પણ એક આવશે. હવે બ વિભાગ છે, એની અંદરથી કોઈ પણ એક તમને આમાંથી પૂછાશે. પેલું મંદિર જોયું, સર્વનામ શોધો. આની અંદર સર્વનામ કયું છે એ જણાવવાનું છે. મેં ધારીને બોલનારને જોયો, સર્વનામ શોધો. નામને બદલે પ્રયોજાય એને શું કહેવાય? તો બધાને આવડે, સર્વનામ કહેવાય. પણ ત્યાં મૂર્તિને નામે આશરો સૌને મળે તેમ કરજો, સર્વનામ શોધો. જેમાં સર્વનામ પ્રયોજાયું હોય એવું વાક્ય શોધો. 4 વાક્યો અહીંયા આપેલા છે, એમાં એકમાં સર્વનામ છે, એ વાક્ય કયું છે એ તમારે જણાવવાનું છે. એના પછી મિત્રો વિભાગ ડી, પ્રશ્ન નંબર 4, એક કાવ્ય આપેલું છે. એ કાવ્ય છે તમારે વાંચી અને એના નીચેના જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. 3 જેટલા પ્રશ્નો આપેલા છે. એના અથવાની અંદર બીજું એક કાવ્ય છે, એના નીચે પણ 3 જેટલા પ્રશ્ન આપેલા છે. એની અથવામાં ત્રીજું કાવ્ય છે, એના પણ 3 જેટલા પ્રશ્નો છે. અને એની અથવામાં ચોથું છે, એની અંદર પણ 3 જેટલા પ્રશ્નો છે. તો આટલા 4 કાવ્યો છે, એમાંથી કોઈ પણ એક કાવ્ય તમારા શિક્ષક આપશે અને એમાંથી પ્રશ્ન આવવાના છે. એના પછી આશરે 150 શબ્દોની અંદર નિબંધ છે. કોઈ પણ એક નિબંધ આવશે. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, મારું વતન, આપણા તહેવારો, મિત્રતાની મીઠાશ અને પુસ્તક આપણા સાચા મિત્રો. તો આની અંદરથી છે લગભગ મોટી ભાગની જે શાળાઓ છે એની અંદરથી તમને પુસ્તક મારા સાચા મિત્રો એ નિબંધ છે પૂછવાના છે. ઓકે, તમારે બધા વાંચીને જવાનું છે. તો આશા રાખીશ મિત્રો કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો. મળીએ દોસ્તો નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.